વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.1 ની અંદર દાખલા નંબર 3 જોયો. હવે આપણે જોશું દાખલા નંબર 4. તો મિત્રો, દાખલા નંબર 4 ની અંદર ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવર બનાવ્યું છે અને ટાવરથી 30 મીટર દૂર જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 અંશનો છે. તો આપણે તો ટાવરની ઊંચાઈ મેળવવાની છે. તો મેં ફરી વારંવાર હું કહી દઉં મિત્રો, આ પ્રકરણની અંદર જો તમને આકૃતિ આવડી ગઈ, એક વખત આકૃતિ તમે વ્યવસ્થિત દોરી લીધી અને સમજાઈ ગયો, એટલે દાખલો એકદમ સરળ પડી. જે નબળા વિદ્યાર્થી ગણિતમાં હોય ને એને આ દાખલો આવડી જાય. જો તો પેલા ટાવર બનાવવાનો. હવે તમે તમારી રીતે ટાવર ઓરિજિનલ બનાવી શકો, બનાવવું હોય તો તમારે, બરોબર છે. આપણે આપણી ભાષાની અંદર તમામ બનાવી શકો, જ્યાં જ્યાં આમ પટા પડતા હોય ને. દાખલા તરીકે આવું ટાવર ઊભું કર્યું છે, વ્યવસ્થિત આકૃતિ કમ્પલસરી વ્યવસ્થિત સરસ મજાની બનાવો એટલે કાંઈ ભૂલ ના પડે. હવે આ ટાવર આખું ઊભું થઈ ગયું છે. તો જો ટાવરના પાયાથી 30 મીટર દૂર, એટલે આ ટાવરનો પાયો 30 મીટર દૂર, એટલે કે અહીંયા ક્યાંક, એટલે આપણે અહીંથી ને જોવાનું છે, યાદ રાખજો. કારણ કે વચ્ચે હોય ત્યાં જ પાયો ગણતરી રાખવાની, નકર કાટકોણ ત્રિકોણ ન થાય. એટલે આ 30 મીટર દૂર, અહીંથી આ બધું 30 મીટર. 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે અહીંયા જમીન પરનું એક બિંદુ છે, ટાવરની ટોચ જોવે છે. હા, ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ, એટલે નીચેથી ઉપર તરફ 30 નું થાય છે. આ 30 નો ખૂણો બનાવે છે. હવે તમે કહેશો જો સીધું અહીંથી આમ લેશો તો આ કાટકોણ ત્રિકોણ નથી થતો, એટલે જોવાનું ખાસ. તો આ એટલે એ બી અને અહીંયા સી. જો આ તમને આકૃતિ એક વખત સમજાઈ ગઈ, બરોબર છે, એટલે પછી તમને કોઈ રોકી નહીં શકે. દાખલો ગણવામાં તમને 100% આવડી જ જશે. હવે અહીંથી આ બીસી છે ને 30 મીટર અંતર છે, એટલે ટાવરથી જમીનનું અંતર તો તમારે સીધું જ લખો, ટાવરથી જમીનનું અંતર, ટાવરથી જમીનનું અંતર એટલે કે બીસી બરાબર 30 મીટર. એટલું આપને આપેલું છે. જે આપેલું છે ભાઈ લખવાનું. ટાવરની ઊંચાઈ મેળવવાની છે. એ બી ટાવરની ઊંચાઈ છે. એ બી બરાબર ટાવરની ઊંચાઈ, એ આપણે મેળવવાની છે. એસી તો જો તમે હું મેળવવાનું શું છે, તો કે આપણે તો ટાવરની ઊંચાઈ જોઈએ. ટાવરના ટોચ થી, એટલે અહીંથી નિરીક્ષણ કરે 30 નો ખૂણો બને ને આ ટાવરની ટોચ છે. તો આપણે તો ટાવરની ઊંચાઈ માત્ર આ જ જોઈએ છે, એ બી જોઈએ છે. તો ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 લખી જ નાખો. ત્રિકોણ એબીસી દરેકમાં PQR હોય તો XYZ હોય તો આ. તો કે ત્રિકોણ બી બરાબર 90 અને ખૂણો સી 90, એમાં ને એમાં લખી નાખવાનું. સી 30 નો 30 કીધો હોય, 60 કીધો હોય. જાજે ભાગે 30 અને 60 નો જ ઉપયોગ કરે, 45 નો ઉપયોગ ક્યારેક જ કરે, બાકી 30 અને 60 જ હોય. હવે આપણે જોવાનું છે અહીંયા સીધું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે તમે તરત કહેશો સાહેબ tan સાબા છેદમાં પાબા. તો tan 30 બરાબર, એટલે કે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને થીટાની જગ્યાએ 30 બરાબર સામેની બાજુ. કોની સામેની બાજુ? તો કે સી ની સામેની બાજુ એ બી થશે. તો એ બી ના છેદમાં પાસેની બાજુ બીસી થશે. એક બાજુ આપેલી જ હોય તો જ બીજી બાજુ મળે. હવે tan 30 ની કિંમત કેટલી થશે? 1/√3. tan 30 ની કિંમત 1/√3 બરાબર. એ બી આપને ખબર નથી, ટાવરની ઊંચાઈ છે, બીસી આપણે 30 મીટર આપ્યું. એટલે કે અહીંથી અહીંયા સુધીનું અંતર 30 મીટરે સી બિંદુ આવેલું છે. હવે ચોકડી ગુણાકાર કરો સીધો, ઉતાવળ કરવાની જ નથી.
1 ગુણ્યા 30 બરાબર √3 ગુણ્યા AB. આ નો ખબર પડતું હોય ને તો સીધું આમ જ લખી નાખવાનું. હવે આ ગુણાકારમાં છે ભાગાકારમાં જાય એટલે 30 ના છેદમાં √3 અને બરાબર AB. છેદમાં √3 છે તો મિત્રો 3 વડે ગુણી નાખો બંને બાજુ ઉપર નીચે બરાબર AB. હવે 30 ગુણ્યા √3 એટલે 30 √3 AB બરાબર 30 √3 અને છેદમાં √3 ગુણ્યા √3 એટલે ખાલી 3 અને 10 તેરીને 30. તેથી ટાવરની ઊંચાઈ 10 √3 મળશે. તેથી ટાવરની ઊંચાઈ નીચે લખવાનું છે, ટાવરની ઊંચાઈ 10 √3 મળશે. મિત્રો હવે જોજો √3 ની જગ્યાએ જો 1.73 લેવાનું કીધું હોય બુક ની અંદર તો અહીંયા હજી 1.73 વડે 10 ગુણ્યા 1.73 તમારે કરવા પડશે.